નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત શહેરમાં એક અનોખું શૈક્ષણિક દ્રશ્ય સર્જાયું। પાંડેસરાની મ્યુનિસિપલ શાળા નંબર 222ના આચાર્ય ચંદ્રશેખર નિકમ અને તેમના શિક્ષક દળે શિક્ષણ ક્ષેત્રે જે અનોખો પ્રયાસ કર્યો છે તે ગૌરવની વાત છે, પરંતુ ખાસ કરીને તેઓએ શાળા સુધી ન આવતા વાલીઓ અને બાળકો સુધી પહોંચવા માટે જેમના હાથમાં પેન્સિલ હોવી જોઈએ ત્યાં માઇક છે અને એ માઇકે આજ શ્રમજીવી વિસ્તારોમાં ભણતરની આશા ગુંજી રહી છે। દરેક નવા શૈક્ષણિક સત્રના પહેલા દિવસોથી જ આચાર્ય ચંદ્રશેખર નિકમ અને તેમના શિક્ષક મિત્રો માઇક અને સ્પીકર લઈને સવારના સમયે શ્રમજીવી વસાહત નાગસેન નગરની ચાલીઓ અને સોસાયટીઓમાં જઈ પહોંચે છે। મહારાષ્ટ્રથી આવેલા મજૂર વર્ગના વાલીઓને સીધી ભાષામાં સમજવા મળે એ હેતુથી તેઓ મરાઠી ભાષામાં જ માઇક દ્વારા સંદેશ આપે છે। આવો અવાજ જ્યારે ચાલીઓમાં ગુંજે છે ત્યારે ઘણા વાલીઓ કામ પર જવાની તૈયારી કરતી ઘડીએ રોકાઈ જાય છે, રસ લે છે અને માહિતી મેળવે છે। જરાક બહાર આવશો તો બહુ સારું રહેશે। તમારા કામની વાતો આવી રહી છે અહીંયા, પ્લીઝ બહાર આવજો। વાલીઓને વિનંતી છે કે આજે અમે સરકારી સ્કૂલ શ્રી દામોદર હરી ચાફેકર નગર પ્રાથમિક મરાઠી શાળા ક્રમાંક 222માંથી આવેલા છીએ અને અમે બધા શિક્ષકો મળીને તમને કંઈક અમારી શાળા વિશે સમજાવવાની કોશિશ કરીએ છીએ। અમારી શાળામાં ઘણી બધી અહીંયા અનુભવી તાલીમી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। અમારા બધા ક્લાસોમાં સીસી કેમેરાની પણ સુવિધા કરવામાં આવેલી છે। એટલું જ નહીં, એટલું જ નહીં, અમારી શાળામાં બાળકો માટે વિવિધ સ્પર્ધા દ્વારા એમના સર્વાંગી વિકાસનું આયોજન કરવામાં આવે છે।